चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए।
हेलो श्रीमंत करुणा सागर भगवान की, नरवेद सागर महाराज की, महान तपस्वी रघुराम महाराज की, परमों सुखानंद जी महाराज की, विष्णुदास जी महाराज की, श्री शांतिदास जी महाराज की, श्री शीतलदास जी महाराज की, श्री विठलदास जी महाराज की, हरिप्रियदास जी महाराज की, सर्व संतन की, सर्वदेवन की, कैवल धाम की, गुरुगाड़ी साठ की, कायम पंथ की, ज्ञान संप्रदाय की, भान तिलक की, पंचम स्वसम की, जगास्थान की, आज के आनंद की, आनंद करावे उनकी, कुमार पिता की, बाल गोपाल की, गुरु गोविंद की, दादा भुक्ता की, करुणा सागर भगवान की। विष्णुदास जी महाराज की जय, शांतिदास जी महाराज की जय, शीतलदास जी महाराज की जय, अविचलदास जी महाराज की जय। Namo
भवतीवदोषा आविष्कृताये न च कर्तु भक्ति नमामि देवा करुणालवन्तं शरणप्रफुल्ला नमतं कजोयो माहि तटे गुरु जलसामदेशे विराजते मां तद्गुणो गुणात्मो नमामि देवं करुणालवन्तं विश्वेश्वराज्ञा प्रणतो गृहीत्वा यया गतपो जनतारणाय नृभ्यो नृपे दिवोऽहं नमामि देवं करुणालवन्तं कैलासं मनाति मगोयं स्वयं समस्तु यानामध्याता विनये करोति जीवस्तु विदेवै वेदान्तम् सुनाति सनातम् अगाधं बोधं कुबेर नमस्तु स्वराज पौनेष्ठैवलकर्ता की जय। कृष्ण स्वामी महाराज की जय। श्रीमंत करुणा सागर भगवान की जय। नरवेद सागर महाराज की जय। महंत तपस्वी रघुराम महाराज की जय। परमहंस खानक महाराज की जय। वैष्णोदास जी महाराज की जय। शांतिदास जी महाराज की जय। शीतलदास जी महाराज की जय। सरजुदास जी महाराज की जय। दास जी महाराज की जय। दास जी महाराज की सर्वे संतन की जय। सर्वे देवन की जय। ज्ञान संप्रदाय के जय। आयम पंथ के जय। माल तिलक के जय। पंचम ससंवेद की जय। गुरुदारी सापुरी की जय। केवल धाम के जय। कथा सत्संग प्रारंभ का जय। केवल साहे जय कैवलम सो सत कैवल साई। जय मात तुम भजो परम तज खुद करता अपनाए तुम्हें खान पान की खातर जिन्हें सब रकम बनाए परमानंद कंद
પરમ કૃપાળુ અનંત વિભૂષિત વિશ્વના તારણહાર સકતા સત્કૈવલના પરમ વિશેષ અનંત વિભૂતિવાન મહાદ સજાન જાન સ્વરૂપ સર્વજ્ઞ દયાળ ભગવાન કરુણા સાગર સ્વરચિત વિશ્વબ્રહ્મ વિદ્વાંસ મહાનિધિ ગ્રંથ વિશે કહે છે તે માટે તુમ ભજો ભરમ તજ ખુદ કરતાય પનાઈ. ઉપસ્થિત પ્રેમ સજ્જનો, ચાલી આવતી પરંપરા મુજબ મહાન તપોનિધિની તપોભૂમિમાં પંચમુદ્રાસી મહાન તપસ્વી રઘુરામ મહારાજની ભૂમિ ઉપર કુવેર સંવત 222ની મોલાની કથાનો આજે 9મો દિવસ. મોલાની ગણતરીમાં આજે લગભગ પૂરો થાય. કાલે પહેલી મંદિરની કથા. મોહલ્લાનું નામ પાદર મોહલ્લો. ત્યાં તો રામનાથ ગયેલા સજ્જનો, દયાળ ભગવાન કરુણા સાગર આ વિશ્વબ્રહ્મ વિદ્વાંસ મહાનિધિ ગ્રંથની અંદર જેને આ વિશ્વ કે જગતની ઉત્પત્તિ કરી છે એને ભૂલી જઈને આજે અંશો દુનિયાની અંદર જે કઈ કર્તવ્ય ઉપાસનાઓ છે, ત્યાં તો જે દેવદેવીઓની ઉપાસનાની અંદર પોતાનું જીવન એમાં જ સમર્પિત કરીને જેને આ વિશ્વ ખબર કે દુનિયાની રચના કરી છે એને ઓળખી શકતા નથી. અને એ જે બ્રહ્મજાળ છે, એ અજ્ઞાનતા છે, એ દૂર કરીને જે નિયંતાએ આ સૃષ્ટિ રચી છે તેનું આ ગ્રંથની અંદર પ્રતિપાદન કરે છે. સજ્જનો, ગઈકાલની કથામાં સાંભળ્યું કે જે ઐશ્વર્ય અવતારો છે, જે દેવો છે, તમે કદાચ અહીં આત્મા હતા ત્યારે કઈ જીવોની કદાચ ભક્તિ કે એના પર કૃપા કરીને કઈ લૌકિક સિદ્ધિઓ આપી ગયા પછી કોઈએ અત્યારે એમનું કામ કર્યું હોય એવું આપણી પાસે પ્રમાણ નથી. છેલ્લે એમને કહ્યું કે કોઈ રાજા હોય એના પુણ્ય પ્રતાપ એના પ્રારબ્ધના પ્રમાણે રાજસત્તા ભોગવે. કદાચ દ્રવ્યવાન હોય તો એની ભાગ્ય કે પ્રારબ્ધ પ્રમાણે ધનવાન જોવા મળે. કોઈ ગરીબ હોય તો એ એના ભાગ્ય પ્રમાણે દારિદ્ર્યપણું કે ભીખ માંગતો જોવા મળે. અને કોઈ રાજા હોય તો એના સત્તાને લઈને, સુકૃતને લઈને સત્તા ભોગવતો જોવા મળે. તો પછી તમારી જે દેવોની ઉપાસના છે, આ તત્વ પૈકીની ઉપાસના છે, એમાંથી વિશેષ કાર્ય એમને શું કર્યું? આ તો પરંપરાથી અનાદિકાળથી જ્યારથી સૃષ્ટિની રચના થઈ ત્યારથી આજ દિન સુધી પરમધામથી છૂટા પડેલા અંશને કર્મનો ભોગવટો કરવા માટે શરીર કે ઘાતોની અંદર આવવું પડતું હોય છે. જેવું ભાગ્ય હોય, જેવું એનું પ્રારબ્ધ હોય, એ પ્રમાણે એને મળેલું ઘાત પૂરઘાતથી સુખી આ દુઃખી
જોવા મળતો હોય છે. આજે કહે છે કે તે માટે તુમ ભજો ભરમ તન. તે સર્વજ્ઞ ભગવાન આજે આપણને એવા જે જીવન આપે છે, જે શ્વાસ પૂરો પાડે છે. લખ્યું તો મેરે ખાન પાન કી ખાતર. આ જીવોને હરવા ફરવા રહેવા માટે જે કઈ નિર્માણ કર્યું છે, કેટલી ખૂબી કે જે 84 લક્ષ પ્રકારના જે ઘાટો છે એની અંદર એકબીજાનું જીવન પોષેલું છે. જે આધારભૂત જે સ્થાવર વનસ્પતિ છે એ આપણે શ્વાસ કે હવા પૂરી પાડે, પવન આપે. જંગમ જાતનો ઘાસ જે કઈ હાનિકારક કે જેને કાર્બન ડાયોક્સાઇડ કે જે કહેવામાં આવે એ પેલા સ્થાવર જાતનું જીવન બનાવ્યું. એટલે એકબીજાને પૂરકતાથી જ્યારથી સંકલ્પનો વેગ શરૂ થયો, કરતાએ સૃષ્ટિનું મંડાણ કર્યું, આજ દિન સુધી એમાં કોઈ ફેરફાર કરી શક્યું નથી, એને કોઈ બદલી શક્યું નથી. એટલું જ નહીં, એ વાલાએ જે આ દુનિયા બનાવી છે એને આપણે સમજી પણ શક્યા નથી. આજે વિજ્ઞાન ખૂબ જ આગળ દોડાદોડી કરે છે, પણ હજુ તો ઉપર કેટલાક ગ્રહો ખોલ્યા, કેટલાક શોધે છે. આ તો એક ઇન્દ્રની વાત થઈ, પણ આવા તો અસંખ્ય ઇન્દ્રો બ્રહ્માંડો. ઇન્દ્રનો અર્થ થાય ઇન્દ્રા પછી કે આજે બ્રહ્માંડ છે એનો આકાર એ વૈજ્ઞાનિક પણ બધા કે નારંગી જવું કે આવું એ રીતનું છે. પણ ઉપર નીચે બધે લોકોની વસ્તી છે. ભગવાને 14 લોક બતાવ્યા અને 28 તબક, 14 તબક જેનું સિર પર और 14 पिछाड़ मध्य महल कैवल कुल. જે બેઠેલો છે એ એની વચમાં મહાશૂન્યની વચ્ચે રહેલો છે. પણ ઉપર પણ વસ્તી બતાવી, નીચે પણ વસ્તી બતાવી છે. અને આવું વિશ્વ કે જગત અનંત બ્રહ્માંડનો જેને રચી રચના કરી ખુદ કરતા અપનાવી છે. આજે ખુદ ખાવે જગતના માલિકે આ બગીચો બનાવ્યો. એટલું જ નહીં, જીવો માટે, જીવન માટે સુંદર ભાત ભાતના ફળ, ફ્રૂટ, સ્વાદ, અને એમાંય મનુષ્ય જાત સ્વતંત્ર બનાવ્યો. જેવું ફળ છે, અને એટલું જ નહીં, એ વાલાએ જે અંકુરથી અનાજ બનાવ્યું, એમાંય ભાત ભાતના મીઠા મેવા, હાથી ઘોડા, આ બધાનો મોજ શોખ વધારે બધા જો ઉપયોગ કરતો હોય તો માનવ શરીરના જીવો. માધો નથી, ભગવાને લખ્યું કે છે તું મેરી ખાન પાન કી ખાતર. જીવન કહે છે તમારા માટે આ બધી વસ્તુ બનાવી છે, પણ ભૂલ ક્યાં થાય છે? જેને બનાવ્યું છે એને ભૂલી ગયા છે, અને જે આવીને બગીચાનો વહીવટ કરતા હતા એની પાછળ વળગી પડેલા છે. દુનિયાની અંદર જે ઐશ્વર્ય અવતારો થયા, આમ તો આપણી ભારત ભૂમિ પર લખ્યું 10 અવતાર, 24 અવતાર આવી ગણતરી આવી, પણ જ્યારે મુખ્ય 10 અવતારોની વાત આવી એમાંય
બાપજીએ તો લખ્યું છે કે 10 અવતાર ધરે ધરની પર જે મારી અમલ જમાશે. નામ રહે રૂપ રહે ન પાએ અંતકાલ ગયે નાસી. આ જે અવતારો થયા આવીને જતા રહ્યા, પણ નામ કોને લાગ્યું? એમને જે ગાંઠ કે શરીર ધારણ કર્યું એને. હવે જો એ ગાંઠ કે શરીર એ તો એને સમાપ્ત ને, શરીર એને છોડીને જતા રહ્યા. એને કદાચ ખ્યાલ હોય તો શ્રી કૃષ્ણચંદ્રનો અવતાર થયો. છેલ્લે કૃષ્ણના મરણની જે બાણ હતું એ 2 વર્તવામાં આવે છે. એક તો પેલા કાલુ પાર્થીએ એમને બાણ માર્યા. એનું કારણ હતું કે ઋષિનો શ્રાપ હતો, અને બીજું બબરીકની પાસે કરણના કૃષ્ણના મરણનું બાણ એના પાથામાં હતું. કહેવાય છે, ભગવાને પણ લખ્યું છે ગાદોદમાં, કૃષ્ણ સનાતન હરિ અવતાર તેના સુત હુઆ ગવાય. શ્રી કૃષ્ણનો અવતાર હરિનો અવતાર માનવામાં આવે, પણ એમને જે 3 રાણીઓ હતા અને એમના જે પુત્રો હતા જેમને યાદવ કહેવામાં આવે, આ બધા જ પાછા કે છે વ્યસનોમાં બધા અંદર લડીને મરી ગયા. કે છે આ બધા દારૂ પર ને શરાબ પર આ બધે ચાલી ગયા. અને જ્યારે એમનું એન કે અંત ક્યારે આવ્યું? કહેવાય છે પેલું મુછડી કે આવેલું આવ્યું, એમાં લડીને એકબીજા અંદર દારૂમાં બરાબર રચા થયા અને અંદર બધા સમાપ્ત થયા. એનું કારણ સાહિત્યમાં લખ્યું છે કે આ ગ્રંથોની અંદર કે એક વખત આ શ્રી કૃષ્ણચંદ્રના જે ગુરુ દુર્વાસા ઋષિ અને કઈ જગ્યાએ નજીકમાં સ્નાન કરવા કે નદીએ જતા છે, ત્યારે રસ્તાની અંદર આ બધા કારણ કે છે અમારા ગુરુ છે એવો ભાવ તો ખરું બધાને. આ રીતે શ્રી કૃષ્ણ દુર્વાસાને ગુરુ માનતા, એટલે પરિવાર કે પુત્રોને ખ્યાલ તો ખરું કે દુર્વાસા મારા ગુરુ છે. પણ કહેવાય છે કે દુર્વાસા ક્રોધી બહુ સ્વભાવમાં. જો પેલા શ્રાપ ને આ બધી વાત આવે તો દુર્વાસા બહુ ક્રોધી. પેલા ઋષિઓ હતા, પેલા તારે ત્યાં બધા જે દારૂ ને આના પર ચડી ગયેલા નશામાં, ત્યારે માણસને જ્યારે વ્યસનમાં નશો ચડે પછી એને ખ્યાલ ના આવે. કેમ? પેલાનો અંદર પગ ચડેલો હોય એટલે બેફામ બોલે. શું બોલે? લવરી કરે ખોટું, આનો માલિક હું છું, રાજા છું, આમ છું. પણ થોડો રાજા છે. કેમ? કે પેલો અંદર રહેલો. કેમ? ખ્યાલ હતો એક વખત ત્યારે આપણે ત્યાં રાજાશાહી હતું અને વડોદરાની અંદર મહારાજા ગાયકવાડની સરકાર ચાલી. હવે આ રાજા ખૂબ નીતિવાન હતો, એની ખ્યાતિ પણ ખૂબ હતી, અને ત્યારે રાજા એનો વિસ્તાર એની ખ્યાતિ ક્યારે પૂરી પાડે? ત્યારે તેનામાં શાસન કરવાની શક્તિ બરાબર હોય તો. એટલે પ્રજા કોઈ ગુનો કરે, કોઈ જે કરે તો સારી એવી સજા ભોગવી. એટલું જ નહીં, રાજા જે કઈ સિપાહીઓ વહીવટ કરતા આપણા બરાબર અમલ બજાવે છે, કામ કરે કે નહીં, જોવા માટે જાતે નીકળે. રાજા નિરીક્ષણ કરવા નીકળે. રાજા એક વખત રાતના સમયે કોલેશ્વર પર શહેરની પ્રદક્ષિણા જોવા માટે નીકળેલા છે. ત્યારે રસ્તામાં
કોઈએ ખૂબ મદિરા પાન કરેલો, દારૂ ખૂબ પીધેલો અને નશામાં પેલા રાજાની આગળ લવરી કરે, બોલે એ કરેલા પછી ઉતાર, આવી લવરી કરે, થોડું જ આ કરે. ખબર છે, એમ કરતો કરતો નજીકમાં છાપરો આગળ હતો, તેનું ઘર હશે તો આ ભરાઈ ગયું. સવારે રાજસભા બોલાય, પ્રધાને કહ્યું આમ જગ્યાએ આ છાપરા છે, એમાં આટલી ઉંમરનું કાળું એક માણસ છે ને જે બાપાએ તો હું નહીં, એ તો પેલો કહેતો હતો કોણ નશાવાળું કેવું તો કહેતો હોય, તમારે તો ભગવાન છો આમ છો. એટલે દારૂના નશામાં કશી ખબર પડે નહીં. એટલે યાદવ દારૂના નશાની અંદર ગુરુનું અપમાન કર્યું. શું કર્યું? ત્યારે આ શ્રી કૃષ્ણ જે બધા જે પૌત્ર પુત્રો હતા એમાં જામ્યવંતની કુકેજમનો જે શુભ નામનો મોટો કોઈ છોકરો, એ છોકરાની પેટે કોઈ એવું મોટું જે પાત્ર બજાવ્યું અને બેનનો શબ્દ પહેરાયો. પછી પેલા બધા યાદવ કારણ કે ગુરુને મસ્કરી કરવા ગયા, દારૂના નશામાં હતા એટલે એને આવું લાગ્યું. તાર ગુરુ જે જતા જતા કહે છે, ગુરુદેવ તમારી વાત સાંભળી, તમે ત્રિકાળદર્શી છો, જ્ઞાની છો. તો કહે છે આ મારી બહેન છે, એમને શું જન્મ છે કે છે કહો. દુર્વાસા ખબર પડી કે અમારી મસ્કરી કરે છે, કે છે એમાંથી જે જન્મ છે ને તમારા કુળનો નાશ કરી નાખીએ. ક્રોધી હતા, પેલી મસ્કરી કરી એટલે શ્રાપ આપ્યો. પેલા ભાઈઓ કે ત્રિકાળ જ્ઞાની આમ તેમ કરી મસ્કરી જતા રહ્યા, દુર્વાસા જતા રહ્યા. પણ મેં કહ્યું ને પેલાને આગળ બોલાવે કે બાપા હું નહીં પેલો દારૂનો નશો ઉતર્યો એટલે ખબર પડી કે છે આપણે ગુરુનું અપમાન કર્યું, ગુરુએ શ્રાપ આપ્યો. એમાં પછી થોડુંક યાદ રહેલું કે છે એમાંથી જે પેદા થશે એ તમારા ખૂનનો નાશ કરશે. કે આ તો જ્યારે તું આમાંથી પેદા ત્યારે લખ્યું કે આ વસ્તુનો નાશ કરવો પડે. બીક લાગી, ભય લાગ્યો, ડર લાગ્યો. એટલે પ્રભાત સોમનાથ પાટણ દરિયા પર જઈ પેલું જે પાત્ર હતું એને ગહીને એકદમ એ કરી દીધું. પછી એમાં થોડીક તરત રહી એ નદીને ફેંકી દીધા. કોઈ માણસના પેટમાં પાણી સાથે જતા પીતા જીનામાં જીને હતી એટલે એના પેટમાં જતી રહી. હવે આ બાજુ આ બધા સ્થાપના કરી અંદર લડી દારૂ પીવ્યા કરે અને અંદર પેલા મુછટથી એકબીજા ભરી ભરી ત્યાં બધા ખલાસ થઈ ગયા. કહેવાય છે છેલ્લે શ્રી કૃષ્ણ પ્રભાત પાટણ સોમનાથે પગ પર પગ ચલાવીને ઝાડ નીચે બેસેલા છે. પરિસ્થિતિ શું થઈ કે છે એના પહેલા મહાભારતનું યુદ્ધ રચાયું. ત્યારે આ બાજુ બે, કારણ કે એના નાયક તો શ્રી કૃષ્ણ હતા એટલે બે કૌરવને પાંડવોને મદદ માટે આવ્યા એટલે બેવને આપી. પાંડવોએ માગ્યું એ પ્રમાણે આપ્યું, દુર્યોધને જે માગ્યું એ પ્રમાણે એમ નિશાના આપી, બધું આપ્યું. પેલા એમને જાતે માગ્યા તો એ પાંડવના પક્ષમાં રહ્યા. પછી જ્યારે યુદ્ધની બરાબર તૈયારીઓ ચાલે શરૂ થવા લાગી ત્યારે પાતાળની અંદર કહેવાય છે કે બાતે લખીને 14 આગળ કહ્યું એટલે પાતાળમાં લોકો હશે. ત્યાં આજે ઉલ્પી અને એનો છોકરો બબરી એને ખબર પડી કે ઉપર મોટું મહાન યુદ્ધ જવાનું છે. આવો શૂરવીર હતો, બળવાન હતો, યોદ્ધો હતો. હું કે છે યુદ્ધમાં જવા જાઉં છું. કેમ? માને પૂછ્યું કે છે માની આજ્ઞા લઈ લો. અત્યારે આપણે એક પિતા પૂછીએ કોઈ કામ હોય, જેને જન્મ આપ્યો, જે જીવન આપે, જેને પેલા એ આજ્ઞામાં કે જેમ હું યુદ્ધ કરવા માટે જઉં છું ઉપર. પેલા એની માએ કહ્યું કે ભાઈ
કોનો પક્ષ કરી? ક્યાં? અને મારે કહ્યું કે જે આરે એનો પક્ષ કરજે. આ બાજુ ઉપર આવ્યો. શ્રી કૃષ્ણને ખબર પડી કે આજે બબરીક આવ્યો છે એટલે મારું ધાર્યું થવાને જ દે. અને જો મારું ધાર્યું નહીં થાય તો આ યુદ્ધનો અંત આવે નહીં. એમનો મતલબ એ હતો કે આ પાંડવોને જીતાને કૌરવોને હરાવવાના હતા, કારણ કે ધર્મનો યુદ્ધનો વિજય હતો. આ બાજુ પેલો બબરીક જ્યાં યુદ્ધની તૈયારીઓ ચાલે ત્યાં આસન લગાવીને બેઠો છે. એના કે ભાઈ કેમ આવ્યો? કઈ આ યુદ્ધ કરવા આવ્યો? પણ કે છે યુદ્ધમાં કોનો પક્ષ કરીશ તું? કે જે હારે એનો. શ્રી કૃષ્ણએ કહ્યું કે હારે એનો, કે આટલું મોટું યુદ્ધ છે, સામે સામે આટલી બધી સેના છે, તારા ભાથાની અંદર સૈન્ય જ બોન છે. પેલા ગુસ્સો આવ્યો, એક પણ ચાલી ભાગીને ફેંકી દીધું. એવું શ્રી કૃષ્ણ કેટલા આ તારી પાસે બાણ એક કીધું ભાગી નાખ્યું, બે બાણમાં આવડું મોટું યુદ્ધ કેવી રીતે કરીશ? એટલે સાંભળો, અમારા ભાથામાં બે બોન છે ને, એમાં એક હું બહાર નિશાન ચાખું એટલે એનું મરણ નક્કી કરી આવે, અને બીજું છોડું એટલે એને પતાવી દે. કૃષ્ણે કહ્યું કે હા, કે છે મારું મરણ જોઈ લાય. પેલા આકાશમાં નિશાન ચાખ્યું, બાણ છોડ્યું, તરત જ ફરતું ફરતું કૃષ્ણના પદમાં નીચો કરે ચંદન જેવો. કે છે બીજું છોડા તરીકે ઉભો રહે. કહે છે કૃષ્ણએ તપાસ કરી તો વાત તો સાચી છે. કે છે તારે એના બાણામાં તું બાલોડ જોયું છે, લીધો તો લાગ્યું કે છે આ ઉભો રહે કે આ યુદ્ધ જ બંધ રહેશે. કે છે યુદ્ધ એ નહીં આવે, કે છે બધું સમાપ્ત થઈ જશે ને. પછી કૃષ્ણ જતા રહ્યા. થોડી વાત થઈ, પાછા આવ્યા. કે ભાઈ જતો રહે. ક્યાં છે? કેમ? અરે આ યુદ્ધ નહીં થવાનું, બંધ થઈ ગયું. યુદ્ધ બંધ રહે. કેમ? એટલે બધા શૂરવીરો રણસિંગો વગાડીને યુદ્ધ મેદાનમાં ભેગા થયા અને બંધ કેમ થયું? કારણ કે જ્યારે જે યુદ્ધનું મેદાન હતું એની અંદર જે યુદ્ધ સ્તંભ પર રોકાવે એમાં 32 લક્ષના પુરુષને તો ભોગ આપવાનો હતો. કોઈ 32 લક્ષનો પુરુષ મળ્યો નથી, એટલે આ યુદ્ધ નથી થવાનું. એટલે પાછો જતો રહેતું કે પાતાનું. કૃષ્ણ યુક્તિ કરી તારે ભગવાન કરુણાસાગરે જે ત્રીજા દ્વીપમાં આવ્યા અને પેલી શક્તિ ગામમાં બધાને મારીને વધીને છેવટે રાજાના કુવાને લાગી અને લખ્યું. રાજાએ બહુ વિનંતી કરી, બહુ પ્રાર્થના કરી, જે માગું જે આલું. છેવટે 32 લક્ષનો પુરુષ માગ્યો અને દયાળુ ત્યાં દેવાલયમાં પ્રગટ થયા હતા. કોઈ કે બધી ચાલી ખાધે લઈ આવ્યા. રાજાના છોકરાને બતાવવા માટે, પેલી દેવીને ભોગો માગવા માટે 32 લક્ષના પુરુષ પણ એ તો અકલ્પ્યા. અમે તો દ્વીપને ચેતાવા હતા અને આ રીતે એ દ્વીપને જાગૃત કરી. અહીંયા પેલા યુદ્ધમાં પ્રશ્ન નહોતો કે જો આ જીવ છે તો યુદ્ધ પૂરું થવાને દેખે છે મારું. એટલે કારણ કે એનો જે મરણનો બાણ એના ભાથામાં હતો. તરત જ પેલો તૈયાર થયો અને ત્યાં બધા એનું માથું રણસિંગા પર રણનું જે મેદાન હતું યુદ્ધભૂમિ ત્યાં લગાવી દીધું. અને ત્યારથી આ જે આશ્રમાથી બાધા કરે ને બરિયાદેવનું સ્થાપન ત્યાંથી થયેલું. આ રીતે એ બરિયાદેવનું આ રીતે તો લાગ્યું. અને આ રીતે ભગવાન કરુણાસાગરે 500 વર્ષ પહેલા, 200 વર્ષ પહેલા જે ગ્રંથો ત્યાં એના પહેલા સાબિત કરેલું. ક્यों? કે આ જે શરીર પર નીકળે ને બરિયા બાપ દીકરે છે. કેમ? હા, સસવેદમાં લખ્યું કે જ્યારે માતા પિતાનો
જે રાનો જ્યારે યોગ બંધાય અને એ વખતે જે પૂતગલની અંદર એ બધું ગ્રહણ થાય અને આકાશની અંદર જે વાયુ છે એવા જે 49 પ્રકારના જે વાયુ બતાવે એમાં શીતળ નામનો જે પવન છે જો એ વખતે ચાલતો હોય ને જો એ બૂંદ ઉત્પત્તિ યોગમાં જાય તો એ કાચું રહે અને જે કાચું રહે એટલે શરીરના ઉપરના ભાગમાં જ્યારે બસ બ્રહ્માંડમાં ફૂંકાય ત્યારે પેલો રોગ થાય. જો અંદર રહી ગયેલું હોય તો નીચે રહે એટલે અંદરથી એ રીતે એ રોગ થાય અને આ રીતે એક્સેપ્ટી રોગ સાબિત કર્યું. પણ એ વખતે આપણે માને કે બધા બાપજી થયા આમ ના કરાય ના કરાય એટલે એ બધી અંધશ્રદ્ધા કરીને અંતાજો બાપજી તો તે વખતે આવું આપણને સચોટ જ્ઞાન આપેલું. હવે આ બાજુ પહેલું યુદ્ધ કર્યા આગળ પેલો બાપજી જતો રહે. મેં કહ્યું ઘરના એક તો આ કારણ હતું અને બીજું કારણ એ બાપજી લખ્યું કાંઈ કરી અધિકાર જે કોઈ નિર્વાણ રાવણ કો રાવણ દુઃખે કૃષ્ણ પાર્થે બા. જ્યારે રામ અવતારની અંદર વાલીના ઘાટની અંદર ગયેલો જે ચૈતન હતો એ જ્યારે દ્વાપરની અંદર કૃષ્ણ અવતારમાં આવ્યા અને છેલ્લે કેટલા ઋષિના શાપમાંથી પેલું જે ખરજ દરિયામાં માછલીના પેટમાં ગઈ એ પેલો પારધી જે શિકારી હતો એ માછલા લઈ આવે ને એના પેટમાં ત્યાં નીકળ્યું એટલે એના ભાલોડામાં રાખ્યું. એટલું જ નહીં એ શિકાર કરવા નીકળેલો છે ને કૃષ્ણ પ્રભાત પાટક કદમના ઝાડ નીચે બેઠેલા છે. દૂરથી પેલું નિશાન તાક્યું કૃષ્ણનું પદમાં છેદાયું. હવે પેલું દોડતો આવ્યો એને ખબર નહીં ભગવાન છે એવું તો ખ્યાલ નહીં પણ દ્વારકાના રાજા છે એટલે ભૂલ થયો પ્રાયશ્ચિત કરે માફી માગે મારી ભૂલ થઈ ગઈ મેં તમને રાજાને મારી નાખ્યા અમને ત્યાં થોડો જઈને વિનંતી કરે છે પશ્ચાતાપ કરે છે માફી માગે છે. ત્યારે શ્રી કૃષ્ણ કહે છે ભાઈ કામ કર શું કહે છે તારા હાથે કહે છે આ તો મારે મારું લખાયેલું જ હતું કે મેં તને વાલીમાં માર્યો હતો રામ અવતારમાં અને એ તારામાં જીવાયેલો છે પણ જ્યાં સુધી અર્જુન ન આવે ત્યાં સુધી મારી આ બોલીને હાચવવું છે. કેમ કદાચ ભગવાન હોય તો અવતાર હોય તો હાચવાની ના કહે છે કેમ દશાચાર્ય જે રથમાં ગાઢ ધારણ કર્યો એટલે જીવદશા તો લાગી. કદાચ અર્જુન આવશે પછી એને અંતર્ગત જ્યાં સુધી પ્રાણીઓ પક્ષીઓ એનો ખોરાક થઈ ગયો ને એટલે પછી એ બગાડે ના. એટલા માટે જે શ્રી કૃષ્ણને જે એમાં રહેલો જે ચૈતન હતો તેનું નામ કૃષ્ણ નહોતું. અને જો એનું નામ હોય તો 10 અવતારમાં એ જાણ પૃથ્વી પર જે મચ્છા કચ્છા વરા વામન નરસિંહ આ બધામાં એ જ હતા. જો નામે હોત તો એ થોડા હોય પણ ના. અને જુદો નામ કેમ પડ્યો શરીર કે ઘાટને લઈને. એટલે આ જે શરીર કે ઘાટની અંદર જે કઈ ઐશ્વર્ય અવતારો આવ્યા જે કઈ આવ્યા એ જગતનો વહીવટ જે કંઈ કાર્ય એમને જે કંઈ સોંપેલું હતું એ પ્રાણ કર્યું પણ એમાંથી જે કંઈ એમનું દાપન ચાલે મેં લખ્યું ને કાંઈ કરીએ કાંઈ જાણી બુજીને જે અમને કર્મ કર્યું તે તામો દાપનના છેડે 9 લાખ પછી એમને એ કર્મ ભોગવવું પડ્યું. એટલે દુનિયાની અંદર જે કઈ ઉપાસનાઓ છે જે કહીએ છે એ બધી ચૈતન્ય એમાંથી ફાજત કરવા જ નથી. કદાચ કયું તેની સત્તા હોય આત્મા હોય તો પૈકીનું એમને કહી અને આને કંઈ સુખ મળે પણ છેવટે એ તો અહીં પડી મૂકે. કદાચ પુરુષાર્થ કરે મહેનત કરે ભાગ્યમાં લખેલું હોય તો થાય પણ ઈચ્છા લાગે કોઈ દેવે આપ્યું પણ એ છેલ્લે એનું કલ્યાણ કે
એ જન્મ મરણ બંધન છે એ તો એ કોઈ ઉપાસનાથી છૂટે એમ નથી. એટલે બાબુ કહે છે કે તે માટે તુમ ભજો ભરમ તજ. આ ચૈતન્ય અંશને કહે છે આ જ્યારે ઉપાસનાની જે ભ્રમણાઓ છે તારામાં જે દશા વળગેલી છે એને જ્ઞાનથી જ્ઞાન રૂપે અજવાળાથી અંતરમાં અજવાળું થાય. ચૈતન્યશ્રી મહાપુરુષોનો સત્સંગ થાય અને જો કદાચ તને તારા સ્વરૂપની ઓળખ થાય તો કહે છે ખુદ કરતા અપનાઈ. હા, ખુદ કરતા એ કે જેને આ બગીચો ખાન પાન કે ખાતર જેને સબ રકમ બનાવી કે જેને આ બધું બનાવ્યું છે સર્જ્યું છે એનું તો ભજન કરતા છે. कदम किए सकल तू मेरे कज जय जम लगे अरथ को ऐसे परम दयाल चोरी के तो क्या जजो वरथ को. परिस्थिति आपने શું થઈ કે છે એ કદમ કીએ सकल तू मेरे कज. જે કઈ આ ભાઈ બચ કે બગીચો સંભાળ્યો છે કે છે બધા જીવો માટે બનાવ્યું છે કે છે જેને જોઈએ એવું કે છે ખાન પાન માટે જેને જેવા પ્રકારનું આવું સરસ રચના એ પરમાત્માએ કરી છે. મનમાં જેવી ઈચ્છા હોય એવું આપણે આરોગી શકીએ મેળવી શકીએ કે છે. તો પછી આવા દયાળુ સકલતાને છોડીને કે છે એસે પરમ દયાળ છોડી કે ક્યાં જજો અરે આમ કેમ ફાંફા મારો છું. અને આ પરિસ્થિતિ કેમ છે? તમે ઘરમાં અનાજ બનાવીએ ને દાળ ભાત શાક રોટલી બનાવીએ પણ એના કરતાં ખીચડી બનાવે એટલે તમને જબર પડે. તપેલીની અંદર પાણી ગરમ મૂકો પછી ખીચડી બનાવવા ચોખ્ખા દાળ દઈ નાખીએ ગેસ ચાલુ હોય પાણી હોય પણ પેલી ખીચડી ઉપર થાય નીચે આવે ઉપર જાય નીચે આવે. કેમ? ત્યાં સુધી ચડે ના બરાબર પાકે ના તો હજી ઉપર નીચે આયા કરે. એ જે પરિસ્થિતિ આપણી છે. આ બગીચામાં આવ્યા ગાત ધારણ કરીએ ફરી પાછું પોટલું માથે વજનનું લઈ અહીં તો કશું ના લેવા જાય. કેમ? અહીં તો ગમે તેટલી મિલકત બસાવી હોય ગમે તેટલી સંપત્તિ આપણી પાસે હોય પણ ખાલી હાથે જવું પડે. કેમ? અરે અહીંયા ઘરની વાત કરીએ મંદિરમાં વાત કરીએ કોઈ ભગત આવ્યો દર્શન કરવા આવ્યો હાથમાં કશું નતું જોયું તમે જોયું બેઠા જોયું કે છે મંદિરમાં ભગત ખાલી હાથે આવ્યો છે અને કદાચ જાય તાર થેલીમાં કશું કાગુ પાછું કરી લઈને જતો હોય તો તાર પકડે ના પકડે ત્યાં આવ્યો તાર કે થેલીમાં શું લઈને જાય તાર બાપનું છે અને લઈને જાય ના લેવા દે તો પછી જ્યારે ઉપરથી આવ્યા તારે ખાલી હાથે આવ્યા તારે અને બધું લઈને જવું છે બધું અહીંયાથી બધું જે ભેગું કરેલું થોડું જવા ના બધું અહીંયા જ પડી રહે ખાલી હાથે. આ તો અહીંયા આવ્યું જ્યાં સુધી ભાગ્યમાં હતું પ્રારબ્ધનું હતું ત્યાં સુધી ભોગ્યું પછી બધું અહીંયા જ પડી મૂકીને લાયા તારે નથી જવાના અને લઈ જઈશું તારે નહીં જવા. તો પછી આના માટે આખી જિંદગી બધા બગાડીએ છે. કેમ? આને દોડવામાં જ આના ભાઈ બહુ ભોગાવવામાં આનંદ માનવામાં મોજ માનવામાં સંપત્તિની પાછળ જીવન પૂરું કરી નાખતા હોઈએ છીએ. ભૌતિક પદાર્થો માટે આ લૌકિક સંપત્તિમાં એમાં આપણે પોતાનું જીવન વિસરી જઈએ છીએ. એટલે બાબી કહે છે કે એસે પરમ દયાળ છોડીને આવા સર્વજ્ઞને આવા દયાળુને છોડીને તો ક્યાં જજો વરત ખૂબ તમે મિથ્યા ક્યાં કે જ્યાં રૂમાલામાં બાજકીઓ ભરીને કશું હાથમાં આવે નહીં એવી વસ્તુ પાછળ કેમ અટકી રહ્યા છો કે છે. અરે જીવ તુમ તોલ કરત નહીં અનુભવ દીર્ઘ લઘુ કે બેડ કતાર ચલતો રાખત પેજ બગુ કે. આ જીવની પરિસ્થિતિ કેવી છે કે છે જીવ તારે આપણને
ચોરી કરતો ના આવડે, ભજનની અંદર પરીક્ષા કરતો ના આવડે તો પછી પરિસ્થિતિ કેવી થાય? અનુભવ જેવી લઘુથી. જો આ ઓળખ ના આવડે, સમજ ના આવે, લઘુ ના આવે ને પછી ધર્મ માર્ગની અંદર ચાલ્યા જઈએ. કેવી રીતે? તો લખ્યું બાપજીએ કે ભેળ ભેળ ભેળે ભેળ કતાર ચાલત. આજે ગાલત છે ને ગેતું છે. તમે જો દાદા બાજુ લઈને જાય આ હીરો બહુ મોટા ટોળા હોય, એક ટોળાની અંદર 1000 10,000 હોય, 500 હોય, એ રીતે જગ્યાની કેપિટલ પ્રમાણે ટોળા લઈને નીકળે. પણ ગેતું હલતું ના જાય, એકબીજાને મોડું ગાલને, એકની પાછળ એકની પાછળ જેમ ચાલતું હોય તો પેલું ખાડામાં જતો એ ખાડામાં પડે. એટલે નીચું માથું ગાળીને એની લહારમાં જતા અને લહારની પાછળ એ આ પ્રાણી ચાલ્યા કરે. તો એ જ રીતે પણ પેલું તો પ્રાણી છે ને આપણા તો માનવ બનાવ્યા છે. અને જો આપણામાં પેલા પ્રાણી જેવી દશા હોય તો ભેળમાં આપણામાં આ ગાલરમાં આપણામાં કંઈ તફાવત પડે નહીં. કહે છે ગાલર નહીં બને, કહે છે પહેલા જ કહ્યું સિંહ બનવાનું છે. એ આપણું જેવા સિંહ પુરુષના બચ્ચા છે, એનો ચૈતન્ય છે. તો પછી આ અહીં જે કંઈ આવ્યા અને જે કંઈ શ્રાપ આપે, આશીર્વાદ આપે, આ કલ્યાણ કરે, આમ કરવાથી આમ થઈ જાય, આવી ભ્રમણાઓથી બહાર નીકળવાનું છે. કે છે ધર્મ માર્ગની અંદર કે છે તમે પાછા વધે, કે છે ગીતાની પાછળ રાખી તો પેજ બગુતી. કે છે આ વેતાને પેલા બગલાની દ્રષ્ટિ શું હોય? જીવડા પસરવાની. આ બધું છોડી દેતા છે. અને જે તમારા શરીરની અંદર ચૈતન્ય છે એની સજા જે ભગવાન છે, જે નિયંતા છે, જીવન આપે છે, એની સાથે તમે એકતા કરો. બાબી કહે છે જય જનકી ભગત. જય જનકી ભગત પખ જગ મેં ચૈત્યનું ફંદ ફરે હું, ખોલ તને નનો ક્યાં દેખી તવ અંધ અંધ મરે હું. ત્યારે ભગવાન આ ચૈતન્ય સંપત્તિ આપેલો છે. કે છે જય જનકી વગ કે પખ જગની. હવે એ સંપત્તિ જે બાજુ વાપરો, અકલ આરસ સુતા અનુતા ઉપજન મળેલ ચેતન ચૈત્યનું ફંદ ફરે. આ ફંદામાંથી બંધનમાંથી છોડાવવા માટે આપેલી છે. ખોલીને ને અને સંપત્તિ ક્યારે દેખાય? ક્યારે? અંતરચક્ષુ ખુલે તો અંદરમાં જો આડું થાય તો આ બધી જીવદશા સંસાર ખોટો નથી. ભગવાને આ જગત સંસાર જીવને હરવા ફરવા માટે, આનંદ માટે, મોજ માટે બનાવ્યો છે. પણ એમાં આસક્ત બનીએ છીએ, બંધનમાં ફસાઈ જઈએ છીએ. કેમ? કે કોઈ પણ સ્વાદની અંદર કે અનુભવ કર્યા વગર આસક્ત બનીએ. અને જ્યારે આસક્ત બનીએ એટલે પછી જીવન એમાં એમાં સમાપ્ત થઈ જાય. એટલે કહે છે બાબી ખોલીને ને કામ દેખી તો આજ સુધી આ બધી સંપત્તિ આપી પણ જીવે ચાદર દોડવામાં વાપરી. કે છે અંતરચક્ષુ ખોલ્યા નહીં. જો અંતરચક્ષુ ખોલ્યા હોત તો આ બંધનમાં ના ફસાત, ફરી વારંવાર જન્મના ધારણ કરવો પડત, 84માં વેદનાના ભોગવવી પડત. કે છે અંધે અંધ મરે હું. જ્યારથી છૂટો પડ્યો ત્યારે વાંધરે વાંધું આ જગત ચાલે છે. જેમ ફસાવે જીવો જ પલાવે એ પાછળ એનું જીવન એ રીતે ચાલતું આવેલું છે. બાબી કહે છે તે પક્ષ પુરાણ અગમ કે લઘુગમ સકલ દોરાય, જ્યાં છોટે બાલક ફોસલાવત ખન ખન જય ભૂલાય. બાબી કે છે આ પરિસ્થિતિ જગતની કેવી થઈ? કે છે એને જ્ઞાન ચક્ષુથી એના તારણહારને જગતની અંતાને ઓળખ્યા નહીં. એટલે જે પક્ષ આગળના જે કંઈ આગાઓ થયા, જો એ ગ્રંથો રચ્યા, જે કંઈ સાહિત્યો બનાવ્યા એમાં પૂરી રાખ્યા અને સમજાવીશું. કારણ કે આમાં મોક્ષ છે,
તમે પરમ પદ છે, આમાં આવશો તો તમારું કલ્યાણ થઈ જશે, તમે ભોપાલ થઈ જશો. કેવી રીતે? તો બાપજી લખ્યું ખન ખન જો છોટે બાળક કે નાનું છોકરું હોય અને એને તમે પ્રલોભન આપો અને પેલો ખન ખન એટલે બાપજીએ ગુગુલો કર્યો અને બોલાવી દો કે છે પેલું પણ પેલું બાળક ગુગુલો છોડતું નથી. લખ્યું આગળ તે પરકાર સકલ ખન ખન મેં બાલ કવત મન વેદે કઈ કઈ થકે પરમ સતગુરુ જબ કોઈ કે ઉર નહીં વેદે. ભગવાન કહે છે હું તમને આવું ચૈતન્યદર્શી જ્ઞાન આપવા માટે આવ્યો છું કે જે તે પ્રકાર સકલ ખન ખન કે આપણે ગુગુલો છોડવા તૈયાર નહીં. કેમ? આ બધું અહીંનું જ્ઞાન છે, અહીંના જે સિદ્ધાંતો છે, અહીંનું જે આચરણ છે ધર્મ માર્ગનું બધું બાળકના ગુગરા બરાબર છે. રતન નથી પણ બાપ પેલું છોકરું જેમ ગુગુલો છોડતું નથી. પોચાવે પેલા બધા મોક્ષ છે, પરંપરા મારો તો તમારું કલ્યાણ થઈ જાય. પણ એ પાછા અરે બીજી વાત છે, આજે આ દુનિયા ભગવાન વિશ્વ બનાવ્યું, કેટલાય જીવતા ભગવાન થઈ ગયા. જો તો નવા થતા જાય અને આ ધર્મમાં ધસી જેને જે આવ્યું જેનું જે ચલાવ્યું એ ચાલ્યું. એક ધર્મ એવું કે રાત્રે નહીં ખાવાનું ચાલે છે ને, દિવસે જઈને કસી ના કરે, પગમાં જૂતો ના પહેરે, આ ના પહેરે અને કસીને તપસ્યા કરે, એ ચાલ્યું. ત્યારે તે મુસલમાનો દાડે નહીં ખાવાનું, આખો દાળ ભૂખ્યા રહે અને રાત્રે ખાવાનું, તો એ ચાલ્યું. એટલે જેને જે કંઈ ચલાવ્યું નાટક ચાલતું જ ગયું, વધતું જ ગયું અને જીવો એમાં ફસાઈ ગયા. કે છે બાબુ કહે છે એ પ્રકાર સકલ તંત્ર મેં બાલક કવત મને બધા જીવો કહે છે ધર્મની અંદર અજ્ઞાનતામાં જડતામાં છુપાઈ ગયા એમાં એમાં બધા ગયા. કઈ ગયે પરમ સદગુરુ. બાબુ કહે છે આવું ચૈતન્યદર્શી આત્મલક્ષ્મી જ્ઞાન લઈને આવ્યો, પણ કોઈ કહે છે પેલું નાશવંત છે, જે ગુગરા સમાન જે પૈકનું જ્ઞાન છે એ છોડવા તૈયાર નથી. કોઈ નવું નહીં ભેદે, અંતરચક્ષુથી કોઈએ શોધ કરી નહીં. વેદ શકે ક્યાં ભરમ પરે સવ આગળ પક્ષ પુરાણે સાર અસાર કે સમજ નહીં સદ તો મુજાય. કેમ? જે ગ્રંથોમાં વર્યા છે, જે સાહિત્યમાં જે વર્ણન બતાવ્યું છે, વેદ શકે ક્યાં ભરમ ભક્તિ કહે છે ભરનાના જે બ્રહ્મના જે છે, જ્યાં ભેદ છે એ આગલા પક્ષ કે પુરાણ કે સાહિત્યમાં બતાવ્યું, એમાં તો વધારે જીવને વળગાડેલું છે. બંધનમાંથી નાશ કર્યો છે કે સાર અસારથી સમર અહીં છે, જેમાં સાર અસારનો નિર્ણય બતાવ્યો નથી. એટલે જ્યાં કે તો અહીં ભૂલાય, એટલે જે એમાં ફસાય એમાં એમાં જ ભૂલાયા કહે છે. જ્યાં લડકાકુ રતન દેન કે કન કન લે તથી નાય કર કલકાર લગે રૂવન કો કન કન દે તન તાઈ. એવી રીતે બાપે છોકરાનું ઉદાહરણ આપ્યું. પેલા છોકરાને રતન આપે અને પેલો જે ગુગરો લઈ લે, છોકરો શું કરે? રડે ને, એને રતનમાં ખબર, આ રતનમાં કિંમતી છે, ગુગરા કે તો એવી ખબર નથી. એટલે પેલું જેવું ગુગરો લઈ લે એવું કે કાઢી તેને રડવા લાગે અને ખન ખન દેતા આવી પાછું પેલો ગુગરો માંગે. એ જ આપણી પરિસ્થિતિ. આવું આત્મલક્ષ્મી જ્ઞાન છોડી અને કાદો દોડવાનું ક્યારે છોડતા નથી. અને શ્રદ્ધામાં જે જ્ઞાનતામાં બાબી કશે આ જીવ બચ્ચા છે રતન. આવું મોક્ષરૂપી જે ચૈતન્યથી સદગુરુનું જે જ્ઞાન છે, આપણા અંતરમાં દ્વારિત કર્યા ભવબંધનથી છોડાવવાનું હતું, એમાં આપણે ગ્રંથોમાંથી વાંચીએ પણ એની સાથે આપણી એકતા થતી નથી. કહે છે ચાલ લડકાવત એ જગતે જન કન કન દેવ સકલ સતગુરુ લક્ષ રતન લખવાવત ગય તન ચોરન કલઈ. છેલ્લે બાબુ કહે છે કે જેવી રીતે છોકરાની પરિસ્થિતિ છે એ તો
સમજ નથી અને ખબર નથી કે આ રતનમાં આટલું કિંમતી છે. એને તો ગુરુદામાં આનંદ આવે છે. તમને તો હું કહે છે સદગુરુ બાબુ કહે છે સદગુરુ લક્ષ રતન લખવાવે. જે મને કહે છે પાછો વર તારા આત્મકલ્યાણ તારી સજાતીની અંદર જે અંશ સ્વરૂપ છે એનાથી જાગૃતતા એવા જે ચૈતન્ય છે જે એની સજાતીનો છું. આ જગત બ્રહ્મ અને શૂન્યની સજાતીનું છે. જ્યારે ચૈતન સકર્તાની સજાતી જે ગાંઠની અંદર પ્રાણ લે એ બ્રહ્મની સજાતીનો છે. જગત શૂન્યની સજાતીનું છે. અને ચૈતન્ય કહે છે તું સકર્તાપતિની સજાતીનો છું. જેની આ પલકમાં ખલક કે વિશ્વની રચના કરી છે એની સજાતીનો છું. એની સાથે કાકર કહે છે સદગુરુ લક્ષ્ય રતન લખવાવે. આવું મોક્ષ રૂપી રતન છે એટલે આવું સર્વજ્ઞ ભગવાન કરુણા સાગર આપવા માટે લઈને આવ્યા છે. ગ્રહિતન છોડ અને કલહી પણ ગયા પછી આપણી ભલે વાંચીએ વિચારે પણ દિશા પલટાતી નથી. કેમ? પેલા બાળકની જેમ આવા નાશવંત ભૌતિક પદાર્થોમાં આસક્ત બનવાથી જીવ એમાં સંપત્તિમાં સુખ માનવાથી રથ પૈકીમાં જ આનંદ માનવાથી કહે છે તો લલકાવત કહી શકે જન ખન ખન દેવ શકલી દેવો એમને આશીર્વાદ સાપ કલ્યાણ આપે અને એમાં જ પોતાનું જીવન ગુજારે છે. એટલે જો આ ચૈતન્ય 84માંથી બહુબંધનમાંથી જન્મ મરણના ચક્કરમાંથી જો છૂટવું હોય કે જે આધ્યાત્મિક આનંદની પ્રાપ્તિ કરવી હોય તો આવા સદગુરુના શરણમાં જઈ અને એમને આપવા માટે જે કંઈ રસ્તો બતાવ્યો છે એની સાથે એની સજાતીના જે સર્વજ્ઞ છે એનું લક્ષ્ય ભજન કરે એને બનેલા જે રણકર્મમાં પાડે તો જરૂર આ માનવ જાત દ્વારા માનવ શરીર દ્વારા એ સદગુરુની પ્રાપ્તિ થઈ શકે. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. स्वराज कामेश कैवल करता जय कृष्ण स्वामी महाराज की श्रीमंत करुणा सागर भगवान की जय वेद सागर महाराज की जय महान तपस्वी रघुराम महाराज की जय परमहंस सुखानंद महाराज की जय विष्णुदास जी महाराज की जय शांतिदास जी महाराज की जय शीतलदास जी महाराज की जय सत्यदास जी महाराज की जय दास जी महाराज की जय हरिदास जी महाराज की सर्वे संतान की जय सर्वे देवन की जय नाम संप्रदाय की जय कायम पंथ की जय हाल तिलक की जय पंचम ससंवेद की जय दुर्गा दे सारसापुरी की जय कैवल धाम के जय तथा सत्संग समाप्ति का जय जय कैवल सारे Ananta Brahma
सागर भगवान की जय। श्री नरवेद सागर महाराज की जय। श्री महान श्री रघुराम महाराज की जय। परमहंस सुखानंद महाराज की जय। श्री विष्णुदास जी महाराज की जय। श्री शांतिदास जी महाराज की जय। श्री सीतारादास जी महाराज की जय। श्री अविचलदास जी महाराज की जय। श्री हरिप्रियदास जी महाराज की जय। कैवल धाम की तो मनु तन देखी भूलो मत कोई। भवतारण विडभंजन मोहि। हम तो पुरुष अलेख कहाई। आठ अंग कोई पार न पाई। तो आठ अंत हमेरा कछु नहीं। कोई लहट नहीं पार। विश्व सकल के साक्षी हम साक्षी तो जो रे जाय ना मनुष्य तन अवतार। समर लो कीर्तार ने हरि नहीं मरना। समर लो कीर्तार ने हरि नहीं मरना। जीवता अपना जानो रखते। जीवता अपना जानो। 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 मुआ पति को आसे अंधारो। पति पद रहते अजानो। मुआ पति को आसे अंधारो। पति पद रहते अजानो। मुआ पति को आसे अंधारो। पति पद रहते अजानो। मुआ पति को आसे अंधारो। पति पद रहते अजानो। भव माहे तो रहते बता जटो।
करे ते और तू कहने प्रभु पद कहना करे ते और तू कहने प्रभु पद कहना पितारो करे ते और तू कहने प्रभु पद कहना पितारो
Thank you.
श्री नरवेद सागर महाराज की जय। श्री महान तपस्वी रघुराम महाराज की जय। श्री अविचलदास जी महाराज की जय। श्री हरिप्रियदास जी महाराज की जय। कैवल धाम की जय। पार
શ્રી મહારાજ